વાત કરીએ હવે સોના ચાંદીના ભાવની, જ્યાં આજે પણ ઘટાડો નોંધાયો છે। સોનામાં 1500 રૂપિયાનો ઘટાડો। 10 ગ્રામ સોનાનો ભાવ 1,48,500 પર પહોંચ્યો। ચાંદીના ભાવમાં 8,500 રૂપિયાનો કડાકો। 1 કિલો ચાંદીનો ભાવ 2,34,500 થયો છે। કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર ઘટાડેલી એક્સાઇઝ ડ્યુટી મામલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કહ્યું કે સીધી જ 10 રૂપિયા છૂટ આપવી તેનાથી મોટું કંઈ ન હોઈ શકે। વધેલા ક્રૂડના ભાવનો ભાર જનતા પર ન પડે તે માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનો ભાર ના પડે તે માટે પેટ્રોલ અને ડીઝલ પર જે 13 રૂપિયા એક્સાઇઝ રેટ જે લાગે છે તેમાં 10 રૂપિયાની સીધી રાહત આપવામાં આવી। એક્સાઇઝના ટોટલ સીધા જ 10 રૂપિયા આમાં છૂટ આપવી, આનાથી મોટું અમારા માટે કંઈ ના હોઈ શકે। કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો। પેટ્રોલની એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા ઘટાડી છે, જ્યારે ડીઝલની એક્સાઇઝ ડ્યુટી 0 કરવામાં આવી છે, જેનાથી નાગરિકોને મોટી રાહત મળશે। પેટ્રોલ ડીઝલમાં હાલ કોઈ ભાવ વધારો નહીં થાય। ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિને લઈ કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જેને લઈ ઈંધણમાં ભાવ વધારાની અટકળો ચાલી રહી હતી, તેનો આજે અંત આવ્યો। ક્રૂડ ઓઇલના ભાવ વધતા ઓઇલ કંપનીઓ પર ભારણ વધ્યું હતું અને ભાવ વધારા માટે માંગ કરાઈ હતી। જો કે ભાવ વધારાનો બોજ સામાન્ય જનતા પર ન પડે તે માટે સરકારે ઓઇલ કંપનીઓને રાહત આપી સામાન્ય જનતાની ચિંતા હળવી કરી છે। આજે આટલી બધી મોંઘવારી ને આટલું બધું છે, જે પેટ્રોલનો માહોલ ને અત્યારે આ યુદ્ધના ધોરણે એ બહુ સારું કહેવાય કે મોદી સાહેબે આજે ભાજપ સરકારે સારું પરિણામ આપ્યું। એમ સ્થિતિ સારી જ છે। ગવર્મેન્ટની સ્થિતિ, ગવર્મેન્ટે આ પેટ્રોલનો સારો સ્ટોક કર્યો છે। આજે બી પેપરમાં આવ્યું છે કે 60 દિવસનો સ્ટોક છે ઇન્ડિયામાં ચાલે એવો, તે છતાં બી પબ્લિક આખો ગાડરિયા પરવાની માફક पेट्रोल पंपों ऊपर लाइन लगाई दे छे। अच्छा फैसला है जो कम किया है, थोड़ा सा राहत मिलेगा कॉमन मैन को। सब कॉमन मैन के लिए अच्छा है, पेट्रोल में कमी है तो उनका थोड़ा खर्चा कम हो जाएगा। રાજકોટના જામકંડોરણામાં સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માતની ઘટના। લેવા પટેલ કન્યા છાત્રાલયની બસ કાર સાથે અથડાતા અકસ્માત થયો। સ્કૂલ બસમાં સવાર 2 વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। અમદાવાદ શહેરમાં આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા 4 એપ્રિલથી શરૂ થશે। 17 એપ્રિલ સુધી આ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે। આરટીઈ હેઠળ ઓનલાઈન અરજી કરી પ્રવેશ મેળવી શકાશે। શહેરની 1343 જેટલી ખાનગી શાળાઓમાં 25% હિસાબે પ્રવેશ આપવામાં આવે છે। 14,000થી વધુ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે। 6 લાખથી ઓછી આવક ધરાવનારને આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં આવે છે। ખોટી આવક દર્શાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે, સાથે જ બાળકનો પ્રવેશ પણ રદ થશે। મફત અને ફરજિયાત શિક્ષણ હેઠળ ગરીબ બાળકો સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરી શકે તે માટે આરટીઈ જે છે એ પ્રમાણે દર વર્ષે જે ચાલુ થતી પ્રક્રિયા છે તે આ વર્ષે 4 તારીખથી લઈને 17 તારીખ સુધી એપ્રિલમાં ચાલવાની છે। આ માટે ફોર્મ ભરવાની જે સમયગાળો છે તે સમયગાળામાં ઓનલાઈન આખી પ્રક્રિયા હોય છે। અમદાવાદ શહેરમાં 1343 જેટલી સ્વનિર્ભર શાળાઓની અંદર 14,177 જેટલી આરટીઈની સીટ છે। પોરબંદર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બગવદર પોલીસને મોટી સફળતા મળી। પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રોજીવાડાથી ઈશ્વરિયા જતા માર્ગ પર એક વાડી પાસે ઉભેલી શંકાસ્પદ આઈસર ટ્રક પર દરોડો પાડવામાં આવ્યો। તપાસ દરમિયાન ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 470 પેટી વિદેશી દારૂ મળી આવ્યો, જેની કિંમત અંદાજે 74,68,800 રૂપિયા છે। પોલીસે દારૂ સાથે 8 લાખની ટ્રક મળી કુલ 82,68,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અલગ અલગ બ્રાન્ડની 470 પેટી એટલે કે લગભગ 1368 જેટલી નંગના બોટલનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવેલ છે, જેની કુલ કિંમત અંદાજિત 74,68,800 રૂપિયા જેટલી થાય છે। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
દિવસ બાદ રાજ્યમાં માવઠાના મંડાણ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી. 29 અને 30 માર્ચે ખાબકશે કમોસમી વરસાદ. માર્ચ મહિનાની શરૂઆતમાં ત્રાટકેલા માવઠાના મારથી ખેડૂતો ઊભા થાય તે પહેલા જ વધુ એક આફત આવી રહી છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા જણાવ્યું કે 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે, જેના કારણે રાજ્ય પર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. 28 मार्च रात से उत्तर पश्चिम भारत और हमारे उत्तर पश्चिम भारत के साथ गुजरात राज्य के ऊपर जो वेदर है उसका प्रभाव रहने का संभावना रहेगा. इसके कारण हम 29 और 30 मार्च को हम गुजरात राज्य की मेनली जो उत्तरीय जिला है इसमें हल्का बारिश के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग गस्टिंग विंड स्पीड 30 to 40 किलोमीटर येलो वार्निंग के साथ हम दे रहे हैं. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠામાં થંડરસ્ટ્રોમ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે, જ્યારે 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે. વાતાવરણમાં આવનારા બદલાવને કારણે 28 અને 29 એમ 2 તારીખ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. इसमें है बनासकांठा और कच्छ के लिए, और 30 तारीख को जो जिला इसमें रहेगा कच्छ, बनासकांठा, साबरकांठा, अरावली, भाईसागर और दाहोद के लिए दिया गया है. ચોમાસા માટે વૈજ્ઞાનિક તારણો પર પહેલું અનુમાન. ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે આવતું ચોમાસું. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું પહેલું અનુમાન. દેશમાં ચોમાસાનું વહેલું થશે આગમન. આવતા ચોમાસાને લઈને વૈજ્ઞાનિક ઢબે પહેલો વર્તારો હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ કર્યો છે. ચોમાસા અંગે અનુમાન લગાવતા શેટ્ટીએ જણાવ્યું છે કે ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે આવતું ચોમાસું. ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહી શકે છે. જો કે ખેડૂતો માટે રાહત આપતા જણાવ્યું કે રાજ્યમાં દુષ્કાળની સ્થિતિની કોઈ સંભાવના નથી. इस साल बारिश सामान्य से कम हो सकती है.